જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો આજે આપણે બેસી ગયા છીએ સવારમાં દયણું કરવા. કેમ કે વહેલા થોડાક નવરા થઈ ગયા હતી. આજે ચાલો દયણા કરવા બેસી જાય જોવું. ઘઉં લઈને તૈયાર હજી તો આ બધા બાસકા હજી પૂરા થયા જ નથી. કેટલા અઠવાડિયું થઈ ગયું, છોકરા વેકેશન કરી લઈ આવશે ઘેરે તો હજી પૂરા નથી થયા. અને જો આ બાજુ છે જો પડ્યા સાતી જાવ ને ઓલા કરતી જાવ એટલે થોડો ટાઈમ છે ને મેં આજ તો બાસકું પૂરું કરી જ રાખીશ. થાય કે નહીં એમ હવે આજે ખબર પડે. બરાબર. અને હજી થોડીક જમવાની વાર છે થોડુંક. અને આજે કાંઈ ઊંધિયું ને બહારથી લઈ આવવાનું છે, પૂરી કરવાની, રસ ઘેરે કાઢવાનો. પછી છે તો રસપુરી કરવાની છે. અમારા નણંદની એવા છે એટલે ઈલાબેનની ને બસ અમે 4 જણા છે જમવાનું. આજ કંઈ જાજુ રસોઈ કે બનાવવાનું નથી. ઊંધિયુંની તૈયાર લાવવાના છે એટલે અમે લાય થોડાક હવે ઘઉં સાળવા બેસી જઈએ. અને આજે કુનાલ, પ્રતિક ને હેતુ ને ઓમ ને ભાણીઓની બધા આવવાના છે. આજે બેસી જશે, કાલે સવારમાં ઉતરી જશે. તો હવે ટ્રાય કરશું કે થોડોક બ્લોગ બનાવી. એટલે શું છે, યાદી રહી જાય આપણે વેકેશનની, એટલા માટે બીજું કાંઈ છે નહીં. બરાબર. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ નવા હોય તો કરી દેજો ને આગળ શેર કરજો. સારો, હવે હું ઘઉં સારવા પડું. બરાબર. હજી દૂધ ને એવું બધું છાશ લેવાનું હજી બાકી છે. હજી આવ્યા નથી દૂધવાળા થાય. કેટલા વાગી ગયા? 10 વાગી ગયા. કાંઈ ટાઈમ જ ન હોય નક્કી. હાલો હવે આપણે કરી નાખીએ. પછી આપણે કેરીનો રસ કાઢવાનો છે તો વહેલા કાઢીએ ને ફ્રીઝરમાં મૂકી તો મસ્ત ઠંડો થઈ જાય. ખાલી પૂરી બનાવવાની છે. તો આવી જાવ બધા રસપુરી ખાવા અને ઊંધિયું ખાવા. ચાલો હવે મળીએ આપણે પછી. ફટાફટ ઘઉં સાળવા મળી. જો આપણે મસ્ત કેરી લઈ લીધી છે ને ઘોળી નાખી છે. અને જો આપણે કાઢવાનો છે એમાં રસ. ચાલો હવે રસ કાઢી નાખીએ. બધા જમી લીધું છે અને જમીન વહી ગયા પછી વિડીયો બનાવવાનું યાદ આવ્યું છે. અને જો જમવામાં શું છે તમને બતાવી દઉં. આપણે કીધું તો રસ પૂરી પણ જો કાંઈ વધ્યું નથી, બધા જમીન વી ગયા. તો આપણે તો રોટલો બનાવી લીધો છે કે પૂરી કઈ ખાવી નથી. આ નિશાની છે કે ભાઈ રસ પૂરી કરી તેની પૂરી વધી છે ને ગોળ ને અથાણું એવું બધી છે અને છાશ આપણે. ચાલો બધા જમવા. અને પછી જો આવી ગયા બધા નીચે. ઓમ ને કુનાલ ને બેસી ગયા. તને જાય ડબ્બો ખોલતા તો બધા જો ડોકા કાઢવા મળ્યા ને બધા જો બાય આવી ગયા. તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા મસ્ત કોઠીનો. હાલો બધા આવજો. જય ભોળાનાથ, હર હર મહાદેવ.